ગુજરાતમાં મસાલા ભરવાની સિઝન આવી ચૂકી છે અને મસાલામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાનું લાલ મરચું પ્રખ્યાત છે, પરંતુ આ વખતે મરચાના ભાવમાં 30 થી 40% વધારો થઈ જતા મરચાના સ્ટોલમાં ઘરાકી ઘટતા વેપારીઓમાં ચિંતા છે। लाल चटक मरचू અને આ મરચું ઘર ઘરની શાન છે। જી હા, સુરેન્દ્રનગરના ચૂડામાં બનતા આ લાલ મરચાની સમગ્ર ગુજરાતમાં ડિમાન્ડ રહે છે। બારે માસ ખાવા માટે આ જ મરચું ભરવું ગૃહિણી પસંદ કરે છે, પરંતુ આ વખતે મરચાના ભાવમાં 30 થી લઈને 40% સુધીનો વધારો ઝીંકાયો છે અને તેના કારણે સુરેન્દ્રનગરમાં લાગેલા અલગ અલગ સ્ટોલમાં પ્રમાણમાં ઓછી ઘરાકી જોવા મળી રહી છે। परिणामे वेपारीओं चिंतानो माहौल है। रेशम पट्टो वर्ष 2025 में 250 रुपया प्रति किलो मरचाना भाव वर्ष 2026 में 400 रुपया पर पहुंची गया है। रेशम पट्टी वर्ष 2025 में 250 रुपया प्रति किलो ना भाव वर्ष 2026 में 400 रुपया पर पहुंचा है। वंडर वर्ष 2025 में 280 रुपया में मळता मरचाना भाव वर्ष 2026 में 400 रुपया पर पहुंचा है। डब्बी काश्मीरी वर्ष 2025 में 500 रुपया प्रति किलो मरचानो भाव हतो अने हवे वर्ष 2026 में 500 रुपया पर पहुंची गयो है। गोंडल रेशम पट्टो वर्ष 2025 में 280 रुपये प्रति किलो भाव हतो, जे वधीने हवे 400 रुपये प्रति किलो थयो छे। गोंडल होलर वर्ष 2025 में 350 रुपया प्रति किलो भाव हतो, जे हवे वधीने 750 रुपया प्रति किलो थयो छे। चूड़ानु देशी मरचू वर्ष 2025 में 150 रुपये प्रति किलो भाव हता, जे हवे वधीने 300 रुपया पर पहुंची गया छे। पिंकी मरची जे वर्ष 2025 में 150 रुपया प्रति किलो भाव हता, ते वधीने हवे 2026 में 300 रुपया पर पहुंची गया छे। से मरचाना भाव बहु वधारे छे, 50 થી 60% વધારો છે। જેના કારણે પાક નિષ્ફળ માવઠું થયું એના હિસાબે પાક નિષ્ફળ ગયો, એના હિસાબે આ વર્ષે ભાવ બહુ જ વધારે છે। ગૃહિણીનું બજેટ ખોરાયું છે, બધા રાયડો બહુ પાડે ભાવના હિસાબે। કેમ કે રેશમ પટ્ટો ગઈ સાલ 250 થી 300 માં મળતો હતો, આ સાલ છે 350 થી 450 રૂપિયા લગીનો। જેમ કે કાશ્મીરી ગઈ સાલ હતી 300 થી 400 રૂપિયા અને આ સાલ છે 400 થી 700 રૂપિયાના ભાવ છે। એ માટે ગ્રાહકને થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ મરચાના વેપાર પર અનેક ખેડૂતો, વેપારીઓ અને પરિવારજનો નિર્ભર છે, ત્યારે ચાલુ વર્ષે એક બાજુ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, વેપારીઓને વધુ ભાવે મરચા ખરીદવા પડી રહ્યા છે, તો બીજી તરફ ગૃહિણી સુધી મરચું પહોંચતા મોંઘું બની રહ્યું છે। એટલે ખેડૂતોથી લઈને વેપારી અને ગૃહિણીઓ તમામને રડવાનો વારો આવ્યો છે। બધા મરચાની અંદર 200-300 નો વધારો છે। આ વરસાદના કારણથી જાણે કે કમ વરસાદ થયો ને, અને બીજું કે વાવાઝોડું ને વરસાદ વચ્ચે પડી ગયો, એના હિસાબે મરચી બધાને બગડી ગઈ। મરચી બગડીના કારણથી ના ભાવ વધેલો છે। પણ આ વખતે મરચામાં થોડોક ભાવ વધારે જોવા મળે છે। આમ જોઈએ તો દર વખતે મરચાનો ભાવ અમે મરચું કરતા તો 3-3.5 હજાર રૂપિયામાં જે મરચું થઈ જતું હતું એ અત્યારે 5.5 થી 6 હજાર રૂપિયામાં થાય છે। આ મરચાના લાલચોળ ભાવ વેપારીઓથી માંડીને ગૃહિણીઓ સુધી સૌ કોઈને રડાવી રહ્યા છે અને ઘરની થાળીનો સ્વાદ પણ આગામી દિવસમાં બગાડશે તે નક્કી છે। TV13 ગુજરાતી માટે રાજેશ બહુરાશીનો રિપોર્ટ, ચૂડા, સુરેન્દ્રનગર।